સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમારી મારું YouTube ચેનલ એક્સેલન્સ ક્લાસીસમાં। તો આજે આપણે જોશું 14.1 ધોરણ 10 ની અંદર આ 14.1 ચેપ્ટર છે સંભાવના। આની અંદર આપણે થિયરી અને ઇન્ટ્રોડક્શન નો વિડિયો એક મૂકી દીધો છે, જે તમે વિડિયો જોયો હશે એવી આશા રાખું છું। તો આગળ આપણે હવે જોશું ગણિતની અંદર ધોરણ 10 માં 14.1 સંભાવના, જેમાં દાખલા નંબર 1 અને 4 બે દાખલા આપણે આજે જોઈશું। તો અહીં દાખલા નંબર 1 શું આપેલું છે તો કે થિયરીમાંથી આપણે ખાલી જગ્યાઓ પૂછાયેલી છે, તો તે આપણે જોઈએ। તો પહેલું ઘટના E ની સંભાવના વત્તા અહીં કીધું છે ઘટના E ની સંભાવના વત્તા ઘટના E નહીં ની સંભાવના, એટલે કે આપણે બે ઘટનાઓ છે તો આપણે ઘટનાઓ જોઈ છે કે કોઈ ઘટના E અને ઘટના E નહીં, તો એ બંને ઘટનાઓની સંભાવનાઓનો આપણે અહીં કીધેલો છે સરવાળો। તો આપણે થિયરીમાં જોઈ ગયા તે મુજબ આપણે ખબર છે કે બંને ઘટનાનો સરવાળો કેટલો થતો હોય છે તો કે 1। આગળ જોઈએ તો કે 2 નંબરમાં શું છે તો કે ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના। તો આપણે ખબર છે કોઈ ઘટના ઉદ્ભવી શકતી નથી, તો ઉદ્ભવી શકતી નથી તેવી ઘટનાની સંભાવના આપણે હંમેશા કેવી લઈએ છે 0, એટલે કે તે ઘટના ઉદ્ભવી શકતી નથી। અને આ ઘટનાને કેવી ઘટના કહે છે તો કે ઉદ્ભવી ન શકે તેવી ઘટનાને આપણે કેવી ઘટના કહીએ છીએ તો કે અશક્ય ઘટના કહીશું, તો કે અશક્ય ઘટના કહે છે। આગળ વાત કરીએ તો કે ત્રીજું અહીં શું આપેલું છે તો કે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના। તો કે ચોક્કસપણે ઘટના ઉદ્ભવે છે તો એ ઘટનાની સંભાવના કેટલી થશે, તો આપણે વાત કરી હતી તે મુજબ થિયરીમાં કે ચોક્કસપણે જો કોઈ ઘટના ઉદ્ભવતી હોય તો તેની સંભાવના કેટલી હોય છે 1। અને આ ઘટનાને શું કહે છે તો આપણે જોઈએ તો કે આ ઘટનાને શું કહેવાય તો કે નિશ્ચિત ઘટના કહે છે, અથવા શક્ય ઘટના પણ તમે લખી શકો। તો આ ઘટનાને કેવી ઘટના કહે છે નિશ્ચિત ઘટના કહે છે। આગળ 4 નંબરનું ચોથું પ્રયોગની તમામ મૂળભૂત એટલે કે પ્રાથમિક, તો આ આપણે થિયરીમાં જોઈ શકીએ છીએ કે પ્રયોગ હોય એની કોઈ પણ જે ઘટના છે એટલે કે જે પ્રાથમિક ઘટનાઓ છે એની જે સંભાવનાઓનો આપણે સરવાળો કરીએ તો તે કેટલો થશે, તો અહીં 1 નંબરમાં આપણે જોયું કે E ની સંભાવના વત્તા ઘટના E નહીં સંભાવના, એટલે આખી એક ઘટના થશે તો એની તમામ ઘટનાઓનો સરવાળો કેટલો થશે તો કે 1 થશે। આગળ વાત કરીએ તો કે ઘટનાની સંભાવના કેવી હોય તો કે ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી, તો કોનાથી મોટી આ બંને ઉપરથી આપણે કહી શકીએ તો કે 0 થી મોટી અને 1 થી નાની હોય, પણ 0 અને 1 પણ હોય તો કે હા ક્યારે તો કે અશક્ય ઘટના હોય ત્યારે 0 અને નિશ્ચિત ઘટના હોય ત્યારે 1 અથવા તો ચોક્કસ ઘટના હોય ત્યારે 1। તો કોનાથી મોટી તો કે 0 થી મોટી અથવા તેના જેટલી, અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોય છે તો કોનાથી તો કે 1 થી નાની, એટલે કે 1 થી નાની અથવા 1 જેટલી હોય છે। તો અહીં આ 5 ખાલી જગ્યા છે, તો આવી રીતે આનો જવાબ આવશે। અહીં દાખલા નંબર 4 શું છે દાખલા નંબર 4 તો એવું કીધું છે કે જે નીચેનામાંથી કયો વિકલ્પ, આ 4 વિકલ્પ આપેલા છે એમાંથી ઘટનાની સંભાવના ન હોઈ શકે, તો આપણે ન હોઈ શકે એ ખાલી કહેવાનું છે। 2/3 ઘટનાની સંભાવના છે કે નહીં ક્યાંથી ખબર પડશે તો કે ક્યાં હોવું જોઈએ, તો આપણે એક નિયમ આવવો જોઈએ તો 0 <= P of E <= 1। આ નિયમ છે એ જ અહીં લખેલું છે બી શું છે તો કે 0 થી મોટી અથવા તેના જેટલી શું છે આ તો કે P of E એટલે કે તેની સંભાવના કેટલી તો કે 1 થી નાની અથવા 1 જેટલી। તો આ જે સંભાવના છે 4 એ ક્યાં હોવી જોઈએ તો કે 0 થી 1 ની વચ્ચે અથવા 0 અથવા 1। તો આ 2/3 કેટલા થશે 2/3 તો આને આપણે 2/3 એટલે કે 2/3 ભાગ કરવાના છે। ખબર ન પડે ત્યારે આપણે આવું સાઈડમાં કરી શકીએ કે 3 વડે 2 ને ભાગવાના છે, તો ભાગનો આવશે તો 0 પોઈન્ટ લેશું અહીં 10 0 એટલે 3 6 18 આગળ 2 વધશે 6 હાલ્યા જશે, એટલે આપણે અહીંયા સમજી લઈએ 0.6 ને ઉપર 12 એટલે કે 6 રિપીટ થાય છે, તો અહીં 0.6 એટલે 0 થી મોટું છે પરંતુ કોનાથી નાનું છે તો કે 1 થી। તો આ શું હોઈ શકે તો કે આ સંભાવના હોઈ શકે, જે આપણે પ્રશ્ન પૂછ્યો એ મુજબ આનો જવાબ શું હોય તો કે આ સંભાવના હોઈ શકે। અહીં જોઈએ -1.5 તો અહીં 0 અને 1
આ બંનેની વચ્ચે કોઈ માઈનસ સંખ્યા આવતી નથી. આપણે જોઈ શકીએ કે અહીં 0 છે, અહીં +1 છે. આ બંનેની વચ્ચે જ લેવાનું છે, તો એમાં કોઈ માઈનસ સંખ્યા આવે નહીં. તો શું લખીશું? તો કે સંભાવના ન હોઈ શકે. આ સંભાવના હોઈ શકે નહીં. એના પછી અહીં વાત કરીએ તો ટકાવારી મુજબ આપેલું છે. તો 0 થી લઈને 1 સુધી કઈ રીતે ગણશું? તો કે અહીં આપણે શું ગણી શકીએ? તો કે કોઈની સંભાવના 0 હોય તો એની ટકાવારી 0, અને કોઈની સંભાવના 1 હોય આની ટકાવારી 0, કોઈની સંભાવના 1 હોય તો એની ટકાવારી કેટલી? તો કે એની વધુમાં વધુ 100. આપણે ટકાવારી મુજબ ખબર જ છે કે 0 થી લઈને 100 સુધી ટકા હોય છે. તો અહીં 15% ક્યાં હશે? 0% થી 100% ની વચ્ચે. તો આ શું હોઈ શકે? તો કે સંભાવના હોઈ શકે. બરાબર. હવે અહીંયા 0.7 કોની વચ્ચે આવશે? તો કે 0 અને 1 ની વચ્ચે આવે છે. તો 0 અને 1 ની વચ્ચે આવે છે તો આપણે સામાન્ય રીતે સમજી શકીએ શું? તો કે સંભાવના હોઈ શકે. સંભાવના હોઈ શકે છે. તો અહીં દાખલા નંબર 1 અને દાખલા નંબર 4 આવી રીતે અહીંયા થિયરીમાંથી જે આપણે પ્રશ્ન 5 છે અને એમાં નીચે આ જે છે તે આની જ ઉપરથી આપણે તારણ કાઢવાનું હતું. અહીં જે 5 નંબરનું છે એમાંથી જ આ વસ્તુ આપણે નક્કી કરી શકીએ. આપણી પાસે આ એક રેશિયો છે, આ આપણે યાદ રાખશું. એટલે આવા પ્રશ્ન કોઈ પણ પૂછાય MCQ માં, ખરા ખોટામાં કોઈ પણ જગ્યાએ, તો આપણે આનો જવાબ સરળતાથી દઈ શકીએ. આગળના દાખલા આપણે આગળના વિડિયો